નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય હિન્દી, પ્રકરણ 2 ઈદગાહ. મિત્રો, ઈદગાહનો સાહિત્ય પ્રકાર કહાની છે. આ ઈદગાહ એટલે શું? તો હિન્દીમાં આપણે કહી શકીએ કે વહ સ્થાન જहाँ ईद के मौके पर लोग जमा होकर नमाज अदा करते हैं और वह विशेष स्थान जहाँ ईद के दिन सब मुसलमान एकत्र होकर नमाज पढ़ते हैं. મિત્રો, ઈદગાહ પાઠની રચના પ્રેમચંદ મુનશીએ કરેલી છે, જેનું નામ ધનપતરાય શ્રીવાસ્તવ છે. તેઓ લેખક, નવલકથાકાર, વાર્તાકાર અને સમાજસેવક પણ હતા. તો સૌપ્રથમ તેમનો આપણે પરિચય જોઈએ. જન્મ સન 1880, નિધન સન 1936. એટલે કે તેમનો જન્મ છે ઈસવીસન 1880માં થયો અને તેમનું મૃત્યુ છે તે ઈસવીસન 1936માં થયું. उपन्यास सम्राट प्रेमचंद का जन्म वाराणसी, उत्तर प्रदेश के पास लम्ही नामक गांव में हुआ था. उपन्यास एटले नवलकथा, એટલે નવલકથા સમ્રાટ પ્રેમચંદનો જન્મ વારાણસી, તે હાલનું કાશી અને રાજ્ય છે તે ઉત્તર પ્રદેશની પાસે આવેલું લંબી નામનું જે ગામ છે તેમાં તેનો જન્મ છે તે થયો હતો. ઉનકા બચપન કા નામ ધનપતરાય થા અને તેમનું બાળપણનું નામ છે તે ધનપતરાય હતું. वे नवाबराय उपनाम से आरंभ में उर्दू में लिखते थे. તે નવાબરાય ઉપનામથી આરંભ में એટલે કે શરૂઆતની અંદર ઉર્દૂની અંદર છે તે લખતા હતા. बाद में प्रेमचंद नाम से हिंदी में लिखने लगे અને ત્યારબાદ છે પ્રેમચંદ નામથી તેઓ હિન્દીમાં છે તે લખવા લાગ્યા. मैट्रिक में उत्तीर्ण होते ही अध्यापक बने, किंतु गांधी जी के असहयोग आंदोलन में सक्रिय होने के लिए उन्होंने सरकारी नौकरी त्याग दी थी. મેટ્રિક છે તેમાં ઉત્તીર્ણ એટલે કે પાસ થયા અને ત્યારબાદ તેઓ શિક્ષક છે તે બન્યા. કિંતુ એટલે કે પરંતુ ગાંધીજી કે અસહયોગ આંદોલન મેં, મિત્રો આ અસહયોગ આંદોલન જે છે એ વર્ષો સુધી ચાલેલા ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મહત્ત્વનો તબક્કો છે. આ આંદોલન ઈસવીસન 1920થી શરૂ થઈ અને 1922 સુધી મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ છે તે ચાલ્યું હતું. આ ચળવળનો ઉદ્દેશ્ય અહિંસક પદ્ધતિથી ભારતમાં બ્રિટિશનો છે તે વિરોધ કરવાનો હતો અને આ જે આંદોલન છે તેમાં ઘણા બધા લોકો સક્રિય થયા હતા, જેમાં પ્રેમચંદ મુનશી છે તેઓ પણ છે આંદોલનમાં જોડાણા હતા અને તેના કારણે તેમણે પોતાની જે સરકારી નોકરી હતી તેને તેમણે છોડી દીધી હતી. ગોદાન પ્રેમચંદ કા સર્વશ્રેષ્ઠ ઉપન્યાસ છે. ગોદાન પ્રેમચંદ છે તેમની સર્વશ્રેષ્ઠ નવલકથા છે. उनकी कहानियाँ मानसरोवर 1 से 8 भाग में संकलित है. તેમની કહાનિયા એટલે કે વાર્તા માનસરોવર 1 થી 8 ભાગમાં સંગ્રહ છે તે કરવામાં આવી છે. साहित्य में प्रगतिवाद चेतना को उजागर करने के लिए जागरण तथा हंस पत्रिकाओं का संपादन किया है. સાહિત્ય છે હિન્દી સાહિત્ય, તેની અંદર પ્રગતિવાદ છે, ચેતના એટલે કે જ્ઞાન અથવા તો જીવન, તેને ઉજાગર એટલે કે જાગૃત કરવા માટે તેમણે જાગરણ અને હંસ પત્રિકાઓ છે તેનું સંપાદન છે તે કરેલું છે. પ્રેમચંદ કી ભાષા બોલચાલ કે નિકટ કી હૈ. પ્રેમચંદની ભાષા છે તે સામાન્ય રીતે લોકો છે જે વ્યવહારની અંદર એ બોલવામાં જે ભાષાનો ઉપયોગ લોકો કરતા હોય છે તેની નિકટ એટલે કે નજીકની છે. ઈદગાહ પ્રેમચંદ કી અમર કહાની હૈ. ઈદગાહ છે તે પ્રેમચંદની અમર કહાની એટલે કે વાર્તા છે. ઈદગાહ પ્રેમચંદની અમર વાર્તા છે. कहानी का बाल नायक हामिद अपने दोस्तों के साथ ईदगाह जाता है. કહાની એટલે કે વાર્તા, વાર્તાનો જે બાળ નાયક છે હામિદ, તે પોતાના મિત્રોની સાથે ઈદગાહ જાય છે. ईदगाह એટલે આપણે મિત્રો આપણે જોયું હતું કે ईद की नमाज पढ़ने की जगह को ईदगाह कहते हैं. जब अन्य बच्चे खिलौने और मिठाई खरीदते हैं, हामिद अपनी बाल सहज इच्छाओं का
दमन करके अपनी दादी अमीना के लिए चिमटा खरीदता है। बीजा જ્યારે બાળકો છે રમકડા અને મીઠાઈ છે એ ખરીદે છે, ત્યારે હામિદ છે પોતાની બાળ સરળ જે ઈચ્છાઓ છે તેનું નિયંત્રણ કરીને પોતાની દાદી અમીના માટે છે તે ચીમટા એટલે કે ચીપિયો છે તે ખરીદે છે। इसमें दादी के प्रति प्रेम एवं उपयोगी चीज़ खरीदने की विवेकपूर्ण बुद्धिमत्ता प्रकट होती है। आनी अंदर दादी प्रत्येनो तेमनो प्रेम एवं એટલે તેમજ ઉપયોગી ચીજ એટલે કે વસ્તુ ખરીદવાની વિવેકપૂર્ણ છે બુદ્ધિમત્તા એટલે કે સમજદારી પ્રગટ હોતી એટલે કે રજૂ થાય છે। એટલે કે આમાં દાદીને પ્રત્યેનો પ્રેમ તેમજ ઉપયોગી વસ્તુ છે તે ખરીદવા માટેની તેમની જે સમજદારી છે તે રજૂ થાય છે। पाठकगण बालक हामिद के त्याग, सद्भाव और विवेक को देखकर भाव विभोर हो जाते हैं। अभ्यास करवावाळा जे बाळक छे ते हामिदनो जे त्याग छे तेनो सद्भाव એટલે કે સારો ભાવ અને વિવેક છે તેને જોઈને ભાવ વિભોર એટલે કે ભાવુક થઈ જાય છે। મિત્રો, આપણો દેશ છે તે બિનસાંપ્રદાયિક દેશ છે। બિનસાંપ્રદાયિક એટલે એવું રાજ્ય કે જેની સ્થાપના કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના પાયા પર છે તે કરવામાં આવી ન હોય અને રાજ્યનું શાસન કોઈ સંપ્રદાયની માન્યતાને આધારે ચાલતું ન હોય। રાજ્ય સંપ્રદાયના આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત છે તે રાખતું ન હોય। મિત્રો, આપણા દેશમાં છે જે લોકો વસે છે તેને કોઈ પણ ધર્મ છે તે પાળવાની છૂટ છે અને જે ધર્મ તે પાળતા હોય તેના જે તહેવારો આવતા હોય તેને ખુશી અને ઉમંગથી છે તે ઉજવવાની છે તેમને સ્વતંત્રતા છે। આવો જ એક મુસલમાનનો તહેવાર છે ઈદ, તો તેનાથી પાઠની શરૂઆત થાય છે। તો એ આપણે પાઠને સમજીએ। रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है। रमज़ान એટલે મુસલમાની વર્ષ કા 9મા મહિના। મુસલમાનનું જે વર્ષ હોય છે તેનો 9મો મહિનો છે તે રમઝાન હોય છે કે પૂરે 30 રોજો એટલે કે રમઝાનના પૂરા 30 રોજા પછી, रोज़ा यानी कि उपवास मुसलमानों का एक मजहबी फ़र्ज़, जिसमें सुबह के पहले एक घड़ी रात से शाम को एक घड़ी बाद तक वे कुछ खाते या कुछ पीते नहीं है, उसे रोज़ा कहते हैं। એટલે કે રમઝાનના પૂરા 30 રોજા કે બાદ એટલે કે તેના પછી આજ ઈદ આવી છે, એટલે કે આજ છે તે ઈદ આવી છે। રમઝાનના પૂરા 30 રોજાઓ પછી છે આજે ઈદ આવી છે। મિત્રો, આ જે મુસલમાનો ઈદને ઉજવે છે, આ ઈદ છે તે અરબી શબ્દ છે। ઈદનો અર્થ હિન્દીમાં તહેવાર થાય છે અને આપણે ઈદ શબ્દનો અર્થ છે અરબી, ઉર્દુ, પર્શિયન છે તેમાં સુખ અથવા હર્ષોલ્લાસ થાય છે। સામાન્ય રીતે મુસલમાનો 2 ઈદ છે તેની ઉજવણી કરે છે, જેમાં પહેલી ઈદ છે ઈદ ઉલ ફિત્ર જે રમઝાન મહિનામાં આવે છે અને શવાલની પહેલી તારીખે છે તેને ઉજવવામાં આવે છે અને બીજી ઈદ છે તે ઈદ ઉલ અઝહા, તેને ભારત પેટા વિભાગમાં છે તે બકરીદ તરીકે પણ છે તે ઓળખવામાં આવે છે। તે ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનાની 10મી તારીખે છે તે ઉજવવામાં આવે છે અને આ દિવસે હજ પણ છે તે કરવામાં આવે છે। અહીંયા જે ઈદની ઉજવણી થઈ ગઈ રહી છે તે ઈદ ઉલ ફિત્ર જે ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર છે અને રમઝાન મહિનાના અંત પછી ચંદ્ર જોઈને આ તહેવારની છે તે ઉજવણી કરવાની પરંપરા છે। તેથી ઈદની તારીખ છે તે વિશ્વના વિવિધ દેશોમાં છે તે બદલાઈ છે। એટલા માટે જ અહીંયા કહ્યું છે કે રમઝાનના પૂરા 30 રોજો પછી છે તે આજ ઈદ આવી છે। કિતના મનોહર, કિતના સુહાવના પ્રભાવત હૈ। કેટલું છે મનોહર એટલે કે સુંદર અને સુહાવના એટલે કે રમણીય અને પ્રભાત એટલે કે સવાર। કેટલું સુંદર અને કેટલું રમણીય સવાર છે। आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है,
मानो संसार को ईद की बधाई दे रहा है। गांव में कितनी हलचल है, ईदगाह जाने की तैयारी हो रही है। એટલે કે આજ કા સૂર્ય દેખો, આજનો સૂર્ય જુઓ કિતના પ્યારા, કેટલો પ્યારો છે, કિતના શીતલ હે, શીતલ એટલે કે ઠંડો, કેટલો ઠંડો છે। માનો સંસાર કો ઈદ કી બધાઈ દે રહા હે। એવું લાગે છે કે સંસાર, સંસાર એટલે કે જગત, દુનિયા, કો ઈદ કી બધાઈ દે રહા હે। એવું લાગે છે કે આખું જગત જે છે તેને ઈદ છે તેની બધાઈ એટલે કે શુભેચ્છા આપી રહ્યું હોય એવું લાગે છે। ગાંવ મેં કિતની હલચલ હે, ગાંવ એટલે કે ગામ, ગામની અંદર છે ઘણી બધી હલચલ એટલે કે ચહેલ પહેલ છે તે જોવા મળે છે। ईदगाह जाने की तैयारी हो रही है। ईदगाह यानी ईद की नमाज पढ़ने की जगह, એટલે ઈદ હોય છે તેની નમાજ પઢવાની જે જગ્યા હોય છે તે ઈદગાહ। जाने की तैयारी हो रही है એટલે ઈદગાહ જવા માટેની છે તે તૈયારી થઈ રહી છે। किसी के कुर्ते में बटन नहीं है, पड़ोस के घर में सुई धागा लेने दौड़े जा रहा है। કોઈકના કુર્તાની અંદર છે તે બટન નથી, તેથી તે પાડોશીઓ છે તેના ઘરની અંદર સુઈ ધાગા, સુઈ એટલે સોઈ અને ધાગા એટલે કે દોરો, સોઈ અને દોરો લેવા માટે છે તે દોડીને જઈ રહ્યો છે। किसी के जूते कड़े हो गए हैं, उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। किसी के એટલે કે કેટલાકના જૂતે એટલે કે બૂટ છે તે કડે એટલે કે કડક થઈ ગયા છે, કેટલાકના બૂટ છે તે કડક થઈ ગયા છે, કારણ કે મિત્રો તે ચામડાના બનેલા હોય છે અને ચામડા હોય છે તેને પાણી જો વધારે પ્રમાણમાં અડે તો તેના કારણે તે કડક છે તે થઈ જાય છે, બરાબર। આવું તો શિયાળો હોય કે ચોમાસું હોય તે સમય દરમિયાન આ જે ચામડાના બનેલા હોય છે તે બૂટ ચંપલ હોય તો તે કડક થઈ જાય છે, એટલે તેને નરમ કરવા માટે તેમાં તેલ છે તે નાખવું પડે। उनमें तेल डालने के लिए तेली के पास भागा जाता है। તેમાં તેલ છે તેને નાખવા માટે છે તે તેલવાળા હોય છે તેમની પાસે દોડીને જઈ રહ્યા છે। જલ્દી જલ્દી બેલો કો સાની પાની દે દે, જલ્દી જલ્દી એટલે ખૂબ જ ઝડપથી બે લોકો, બેલ એટલે કે બળદ, જે બળદો જે હોય છે તેને સાની પાની, સાની यानी કે ચારે की सामग्री, जो पानी में सान कर પશુઓ કો ખિલાઈ જાતી હે। એટલે કે મિત્રો આપણે જે ખોળ નાખીએ તેને હિન્દીની અંદર સાની કહે, એટલે કે ખૂબ જ ઝડપથી બળદ છે તેને ચારો અને પાણી છે તે આપી દઈએ। ईदगाह से लौटते लौटते दोपहर हो जाएगी। ईदगाह છે ત્યાંથી લौटते लौटते એટલે પાછા ફરતા ફરતા दोपहर એટલે કે બપોર છે हो जाएगी એટલે થઈ જશે। 3 कोस का पैदल रास्ता, फिर सैकड़ों आदमियों से मिलना बैठना। 3 कोस એટલે કે 3 કોસ, કોસ એટલે 1 કોસ એટલે 2 કિલોમીટર જેટલું કે તેનાથી થોડુંક વધારે છે તે અંતર થાય છે। 3 કોસ કા પેદલ રાસ્તા, 3 કોસનું પગે ચાલીને જવાનો રસ્તો, પેદલ એટલે કે પગે ચાલીને જવાનો જે રસ્તો હોય બરાબર એને પેદલ રાસ્તા કહેવાય। फिर सैकड़ों आदमियों से मिलना बैठना, फिर એટલે ત્યાર પછી સેંકડો એટલે કે હજારો, આદમીઓ એટલે કે લોકો, સે મિલના ભેટના તેને મળવું અને તેની સાથે ભેટવું। दोपहर के पहले लौटना असंभव है। दोपहर એટલે કે બપોર પહેલાં તો છે લોટના એટલે કે પાછું ફરવું, અસંભવ એટલે કે અશક્ય, બપોર પહેલાં તો પાછું ફરવું તે અશક્ય છે। લડકે સબસે જ્યાદા પ્રસન્ન હે, લડકે એટલે કે બાળકો, સબસે એટલે બધાથી, જ્યાદા એટલે વધારે અને પ્રસન્ન એટલે ખુશ, બાળકો છે તે બધાથી વધારે ખુશ છે। किसी ने एक रोज़ा रखा है वह भी दोपहर तक, किसी ने वह भी नहीं, लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है। किसी ने એટલે કે કેટલાકે એક રોજા રખા હે એટલે કે એક રોજો છે તે રાખ્યો છે, વહ ભી દોપહર તક એટલે કે તે પણ બપોર સુધી, અને કિસીને વહ ભી નહીં એટલે કે કેટલાકે તે પણ નથી રાખ્યો। लेकिन ईदगाह जाने की खुशी उनके हिस्से की चीज़ है।
એટલે કે લેકિન એટલે પરંતુ ઈદગાહ જવાની જે ખુશી છે તેમનો પણ તે એક ભાગ છે. રોજે બડે બુઢ્ઢે કે લીએ હોગે. રોજા છે તે કોઈ મોટા અને બુઢ્ઢા એટલે કે વૃદ્ધ માણસ માટે છે તે હશે. ઇનકે લીએ તો ઈદ હે. તેમના માટે તો ઈદ છે. રોજ ઈદ કા નામ રટતે થે. રોજ છે તે ઈદનું નામ છે તે લેતા હતા. આજ વહ આ ગઈ. આજ છે તે આવી ગઈ. અબ જલ્દી પડી હે કે લોગ ઈદગાહ ક્यों નહીં ચલતે. અને હવે ખૂબ જ ઉતાવળ છે ત્યારે લોકો છે શા માટે છે તે ઈદગાહ જતા નથી. ઉનકી અપની જેબો મેં તો કુબેર કા ધન ભરા હુઆ હૈ. એટલે કે તેમની પોતાની જે જેબ એટલે કે ખિસ્સાની અંદર તો કુબેરનું ધન ભરેલું છે. કુબેર યાની કે ધન કા દેવતા. ધન જે હોય છે ધન સંપત્તિ તેનો દેવતા છે તે કુબેર છે. એટલા માટે એમ કહે છે કે ભાઈ તેમને પોતાના ખિસ્સાની અંદર તો જાણે કુબેરનું ધન છે તે ભરેલું હોય તેવું લાગે છે. બાર બાર જેબ મેં સે અપના ખજાના નિકાલ કર ગિનતે હૈ ઓર ખુશ હોકર ફિર રખ દેતે હૈ. બાર બાર એટલે કે વારંવાર. જેબ મેં સે એટલે ખિસ્સામાંથી અપના ખજાના. ખજાના એટલે સંપત્તિ થાય. અહીં આપણે પૈસા લઈશું કે પોતાના પૈસા છે નિકાલ કરે એટલે બહાર કાઢીને ગિનતે હે એટલે કે ગણે છે. ઓર ખુશ હોકર ખુશ થઈને ફિર રખ દેતે હે અને પછી રાખી દે છે. વારંવાર છે પોતાના ખિસ્સામાંથી છે તે પૈસા કાઢી અને ગણે છે અને ખુશ થઈને પોતાના ખિસ્સામાં પાછા રાખી દે છે. મોહમ્મદ ગિનતા હે 1 2 10 12. उसके पास 12 पैसे है. मोहम्मद છે તે ગણે છે 1 2 10 12 અને તેમની પાસે 12 પૈસા છે. મોહસિન કે પાસ 1 2 8 9 15 પૈસે હે. મોહસિન છે તેમની પાસે 1 2 8 9 અને 15 પૈસા છે. ઇન્હી અનગિનિત પૈસો છે અનગિનિત ચીજે લાએગે. આ અનગિનિત એટલે ગણી ન શકાય તેવા. આ ગણી ન શકાય તેવા પૈસાઓમાંથી અનગિનિત એટલે ગણી ન શકાય ચીજે લાએંગે એટલે કે વસ્તુ લાવશે. આ ગણી ન શકાય તેટલા પૈસામાંથી ગણી ન શકાય તેટલી વસ્તુઓ લાવશે. ખિલોના, મીઠાઈયા, ગેંદ ઓર જાને ક્યા ક્યા. ખિલોના એટલે રમકડા, મીઠાઈયા એટલે કે મીઠાઈઓ, ગેંદ એટલે દડો, ઓર જાને ક્યા ક્યા એટલે ઘણી બધી વસ્તુઓ એટલે કે રમકડા, મીઠાઈ, દડો અને ઘણી બધી વસ્તુઓ. ઓર સબસે જ્યાદા પ્રસન્ન હે હામિદ. ઓર એટલે અને સબસે એટલે બધાથી, જ્યાદા એટલે વધારે, પ્રસન્ન એટલે કે ખુશ કોણ છે તો હામિદ. અને સૌથી વધારે જો કોઈ ખુશ હોય તો તે હામિદ છે. ગરીબ सूरत दुबला पतला लड़का जिसका बाप गत वर्ष हैज की भेंट हो गया. ગરીબ सूरत, सूरत એટલે કે ચહેરો. ગરીબડો ચહેરો. દુબલા પતલા લડકા, દુબળો અને પાતળો છોકરો. જિસકા બાપ, જેના પિતાજી. ગત વર્ષ, ગયા વર્ષે. हैजे की भेंट हो गया. हैजे यानी कि કોલેરા. કોલેરા છે તેમાં તેઓ મૃત્યુ પામ્યા. અહીં આપણને મુહાવરો છે તે આપેલો છે हैजे की भेंट होना यानी कि हैजे की बीमारी से मर जाना. ગરીબડો ચહેરો, દુબળો પાતળો છોકરો જેમના પિતાજી છે ગયા વર્ષે છે કોલેરાના કારણે મૃત્યુ પામ્યા. ફિર એક દિન માં ભી મર ગઈ. અને ત્યાર પછી તેમની માં પણ છે તે મૃત્યુ પામી. अब हामिद अपनी बूढ़ी दादी अमीना की गोद में है और उतना ही प्रसन्न है. अब એટલે કે અત્યારે હામિદ છે તે અપની એટલે પોતાની, બુઢી એટલે કે વૃદ્ધ, દાદી અમીના કી ગોદ મેં, ગોદ એટલે કે ખોળામાં, અને પ્રસન્ન એટલે ખુશ. અત્યારે હામિદ છે પોતાની દાદી અમીના છે તેમના ખોળામાં છે અને ખૂબ જ खुश છે. अब इस दोनों पैराग्राफ में से निकलते जो प्रश्न है वो देखते हैं. पहला प्रश्न,
रमज़ान के किस दिन ईद मनाई जाती है? तो आप उत्तर में लिख सकते हैं कि रमज़ान महीने के 30 रोज़ों के बाद ईद मनाई जाती है। दूसरा प्रश्न, रोज़े के दिन मुसलमान क्या करते हैं? तो आप उत्तर में लिख सकते हैं कि सूर्योदय से सूर्यास्त तक कुछ भी न खाने पीने को अर्थात उपवास को रोज़ा कहते हैं। रोज़ा मुसलमानों का एक मजहबी फ़र्ज है। तीसरा प्रश्न, रमज़ान ईद के दिन मुसलमान लोग कहाँ जाते हैं? तो आप उत्तर में लिख सकते हैं रमज़ान ईद के दिन मुसलमान नमाज पढ़ने के लिए ईदगाह जाते हैं। चौथा प्रश्न, रोज़ा किसके लिए है? तो उत्तर में लिख सकते हैं रोज़ा बड़े बुड्ढों के लिए है। पांचवा प्रश्न, हामिद कैसा लड़का है? तो उत्तर में लिख सकते हैं हामिद बिना माँ बाप का, गरीब सूरत का, दुबला पतला लड़का है। छठा प्रश्न, हामिद किसके साथ रहता था? तो उत्तर में लिख सकते हैं हामिद अपनी बूढ़ी दादी अमीना के साथ रहता था। सातवां प्रश्न, हामिद के पिता की मृत्यु कैसे हुई थी? तो लिख सकते हैं हामिद के पिता की मृत्यु हैजे से हुई थी। अब इस पैराग्राफ में से निकल रहे हैं 2-3 वाक्यों के प्रश्न देखिए। पहला प्रश्न, गांव के लोग अपने अपने काम ईदगाह जाने से पहले ही क्यों कर लेना चाहते थे? तो आप उत्तर में लिख सकते हैं कि गांव के लोगों ने सोचा कि ईदगाह पहुंचने और वहां लोगों से मिलजुल कर घर लौटने में दोपहर हो जाएगी, इसलिए वे ईदगाह जाने से पहले ही अपने अपने काम कर लेना चाहते थे। दूसरा प्रश्न 2-2 वाक्य का, किन अभावों के बावजूद हामिद प्रसन्न था? तो आप उत्तर में लिख सकते हैं हामिद के माँ बाप नहीं थे, उसके घर में अनाज नहीं था, पाँव में जूते नहीं थे और जेब में सिर्फ 3 पैसे थे, फिर भी हामिद प्रसन्न था। अब आगे की पढ़ाई हम अगले वीडियो में करेंगे।